દેશભરની 7 ખાનગી મેડિકલ કોલેજમાં ભારે ભ્રષ્ટાચારના આરોપને લઈને ઈડીની ટીમે 15 રાજ્યોમાં સપાટો બોલાવ્યો। ગાંધીનગરના કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સહિત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કુલ 15 સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। મેડિકલ કોલેજમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક મોબાઈલ ફોન, લેપટોપ, સર્વરમાં સંગ્રહિત ડેટા, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે। સીબીઆઈમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ કાર્યવાહી કરી। એફઆઈઆરમાં એ પણ ખુલાસો થયો છે કે ઘણા લોકોએ વચેટિયા તરીકે કામ કર્યું અને મેડિકલ કોલેજોને સંવેદનશીલ માહિતી ગેરકાયદે જાહેર કરવામાં મદદ કરી હતી અને તેમને છેતરપિંડીભર્યા આયોજનો કરવામાં મદદ કરી, જેમાં અનુકૂળ નિરીક્ષક અહેવાલો મેળવવા માટે મૂલ્યાંકનકારોને લાંચ આપવી, અસ્તિત્વમાં ન હોય તેવા અથવા પ્રોક્સી ફેકલ્ટીની તૈનાતી અને નિરીક્ષણ દરમિયાન કૃત્રિમ રીતે અનુપાલન પ્રોજેક્ટ કરવા માટે કાલ્પનિક દર્દીઓનો પ્રવેશ સામેલ છે। જો કે આ અંગે સત્તાવાર રીતે ઈડી અને સીબીઆઈના કોઈ અધિકારી બોલવા તૈયાર નથી। આ કૌભાંડમાં કરોડો રૂપિયાની લાંચની આપ-લે થઈ હોવાની પણ શક્યતા છે। કોલેજમાંથી વિવિધ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે। લેપટોપ સહિત મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। મોબાઈલ સર્વરમાં સંગ્રહિત ડેટા પણ કબજે કરીને આ કોલેજોની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કઈ કોલેજો ઉપર ઈડીએ દરોડા પાડ્યા છે તે અમે આપને સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છીએ।